નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। ગુજરાતીઓ ઠંડીમાં ઠરવા થઈ જજો તૈયાર। 48 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે તો એપ્રિલમાં પડશે કરાર। ગુજરાતીઓ ઠંડીમાં ઠરવા માટે તૈયાર થઈ જજો। રાજ્યમાં એક જ દિવસમાં તાપમાનનો પારો 4 થી 5 ડિગ્રી ગગડી પડ્યો છે। રાજ્યમાં ઠંડીનું જોર વધી ગયું છે। ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થશે। પવનની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે। હવામાન વિભાગના મતે 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। હાલ પવનની દિશા પશ્ચિમ તરફની છે। આવતીકાલથી પવનની દિશા ઉત્તર તરફની થશે, જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે, એટલે તાપમાન 2 થી 3 डिग्री ओछू थशे। हाल आखा गुजरात में 17.2 डिग्री तापमान नोंधाયું છે। 48 घंटों में न्यूनतम तापमान 9 लाख चेंज में बना रहेगा। उसके बाद तीसरे दिन जो है तापमान में थोड़ी गिरावट मुख्य गुजरात के सभी हिस्सों में जो है 2 से 3 डिग्री के आसपास जो है गिरावट देखने को मिल सकती है। उसके बाद फिर तापमान में जो है धीरे धीरे बढ़ोतरी देखी जाएगी। બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 25 થી 26 ફેબ્રુઆરીના બીજો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા વાદળછાયું વાતાવરણ રહેશે। માર્ચ મહિનાની શરૂઆતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક ભાગોમાં માવઠું પડી શકે છે। પંચમહાલના ભાગો, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છના ભાગોમાં માર્ચ મહિના સુધીમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ રહેશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કમોસમી વરસાદ થશે। તો એપ્રિલ મહિનામાં દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થશે। આથી ઉત્તર ભારત સહિત ગુજરાતમાં ઘણા ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે અને રાજ્યના કોઈ ભાગમાં કરા પડી શકે। અરવલ્લીના ધનસુરામાં ભડકે બળ્યું ભંગારનું ગોડાઉન। અરવલ્લી જિલ્લાના ધનસુરા પરબડી ચોક નજીક ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી। ધનસુરા પરબડી ચોક નજીક શક્તિનગર રોડ પર આવેલા ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી। આગ લાગતાની સાથે જ આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ। આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। બનાવની જાણ થતાં જ મોડાસા નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી, જ્યાં વોટર બ્રાઉઝર મદદથી પાણીનો મારો ચલાવી સમગ્ર આગ કાબૂમાં લાવવામાં લોકોએ રાહત અનુભવી હતી। જો કે આગ એટલી વિકરાળ હતી કે આસપાસના બાંધકામોમાં પણ આગની ચપેટમાં આવી ગયા હતા। લોકો જીવ બચાવવા ઘરની બહાર નીકળી ગયા હતા। આગ વધુ તેજ બનતા આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાનું સામ્રાજ્ય છવાયું હતું। 5 થી 6 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા। આગમાં ભારે નુકસાન થયું છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા પાસે આવેલી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી છે। આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ડીસીએમ કંપનીની આસપાસ આવેલી કંપનીઓમાં કામ કરતા લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા। અંકલેશ્વર અને ઝઘડિયા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો। ઝઘડિયા પંથકમાં આવેલી ડીસીએમ કંપનીમાં પાવર ઉત્પાદન માટે લઈ જવાતા કોલસાના કન્વેયર બેલ્ટમાં કોઈ કારણસર આગ લાગતા આખો બેલ્ટ આગની ચપેટમાં આવી ગયો। ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। સુરતમાં કઈ હદે ડમ્પર ચાલકો બેફામ બન્યા છે તેનો આ પુરાવો છે। સુરતના રોડ પર મોતની માફક દોડતા ડમ્પર ચાલકે આ વખતે તો હદ પાર કરી નાખી। સુરત જિલ્લાના માંગરોળમાં માથેલા સાંડની માફક આવતા ડમ્પર ચાલકે બાઇક ચાલકને મોતની ટક્કર મારી હતી। એક નહીં, 2 બાઇકને ટક્કર મારી હતી। માંગરોળના તરસાડી વિસ્તારમાં પૂરપાટ દોડતા ડમ્પર ચાલકે જતા બાઇક ચાલકની જાણે હત્યા કરવા સોપારી લીધી હોય તે રીતે બાઇક ચાલકને અડફેટે લીધો। એટલું જ નહીં, યુવકો રોડ પર ધડાકાભેર પટકાયા બાદ પણ કાળમુખો ડમ્પર ચાલક ઊભો રહેતો નથી। યમરાજ બનીને આવેલા ડમ્પર ચાલકે બાઇક ચાલકને 500 મીટર સુધી રસલ્યો। બાદમાં બાઇક ચાલક પડી જતા ડમ્પર ચાલક ઊભી પૂંછડીએ ભાગ્યો। આ અકસ્માત બાદ લોકોના ટોળા એકત્ર થઈ ગયા। બંને યુવાનોને સારવાર માટે ખસેડાયા, જેમાંથી એક યુવાનનું મોત થયું। આ ઘટનાને લઈને લોકોમાં રોષ ફેલાયો છે। જિલ્લા ટ્રાફિક અને ભૂસ્તર વિભાગ અને ઓવરલોડ વાહનો સામે ક્યારે લાલ આંખ કરશે તેવા સવાલો ઉઠી રહ્યા છે। અમદાવાદમાં સનાથલ વિસ્તારમાં ગાડી પલટી ગઈ। ગોકુલધામ સોસાયટી પાસેના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ઘટના। તૂટેલા ડિવાઈડરનો પથ્થર રસ્તા પર પડ્યો હતો, જેના પર કાર ચડી જતા કાર પલટી ગઈ। કાર અચાનક પલટી જતા આસપાસથી લોકો દોડી આવ્યા। કાર ચાલક મહિલાનો આ બાદ બચાવ થયો, કોઈ જાનહાની નથી થઈ। એક સપ્તાહ પહેલાની ઘટના બહાર આવી હોવાની જાણકારી। સુરતની સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓને કાળ સાથે થયો ભેટો। રોડ પર ચિચિયારીઓ જોવા મળી।
સુરતના કિમ માંડવી હાઈવે બાળકોની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો. સુરતની સરસ્વતી વિદ્યાલયની સ્કૂલ બસને અકસ્માત નડ્યો. સરસ્વતી વિદ્યાલયની સ્કૂલ બસ વિદ્યાર્થીઓને લઈને શાળાએ આવી રહી હતી ત્યારે જ માંડવી હાઈવે પર ઉશ્કેર ગામ નજીક બસ પહોંચી. દરમિયાન પૂરપાટ આવતા ડમ્પર ચાલકે બસને ટક્કર મારી. બસ અને બેફામ ડમ્પર વચ્ચે એવી ટક્કર લાગી કે વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા. ડમ્પરની ટક્કરથી બસનો આગળનો ભાગ કચ્ચર ઘાણ નીકળી ગયો. બસમાં શાળાના શિક્ષકો અને બાળકોને ઈજા પહોંચી. થોડી વાર માટે તો બાળકોનો બચાવની બૂમોથી રોડ પર ગુંજી ઉઠ્યો. લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. અકસ્માત બાદ સ્થાનિકોએ ઘાયલોને બહાર કાઢ્યા. બાદમાં 108ની મદદથી નજીકની હોસ્પિટલ ખસેડાયા. અકસ્માતની જાણ થતાં વાલીઓ ગભરાઈ ગયા હતા. હોસ્પિટલ ખાતે દોડી આવ્યા. અકસ્માતના કારણે ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. વડોદરાની પારુલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં થઈ બબાલ. વિદેશી અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે થયું ધીંગાણું. વડોદરામાં આવેલી પારુલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા સ્થાનિક વિદ્યાર્થીઓ અને વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. રંગભેદની ટિપ્પણી બાબતે થયેલી બવાલ જંગમાં પરિવર્તિત થઈ ગઈ. પારુલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા ગુજરાતી અને આફ્રિકાના વિદ્યાર્થીઓ વચ્ચે રંગભેદને લઈને બવાલ થઈ. બોલાચાલી જોતજોતામાં ઉગ્ર બની ગઈ. મામલો ભીચક્યો. સાઉથ આફ્રિકાના અને ગુજરાતના વિદ્યાર્થીઓ લોબીમાં ધસી આવ્યા. સામસામે આવી ગયા. વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી મારામારીમાં પરિવર્તિત થઈ ગઈ. વિદ્યાર્થીઓ એકબીજાને જે હાથમાં આવ્યું તેનાથી મારવા લાગ્યા. હોસ્ટેલ જાણે યુદ્ધના મેદાનમાં બદલાઈ ગયું હોય તેવું લાગ્યું. વિદ્યાર્થીઓએ એકબીજાના કપડાં પણ ફાડી નાખ્યા. કોઈએ ઢીકાપાટુનો માર માર્યો તો કોઈએ વાળ પકડીને ધોલાઈ કરી. કોઈ લાફાવાળી કરે છે. એક વિદ્યાર્થી તો લાકડી તો એક વિદ્યાર્થી હથિયાર લઈને તૂટી પડે છે. આ ઝઘડાના કારણે હોસ્ટેલની લોબીમાં વિદ્યાર્થીઓના ટોળા ઉમટી પડ્યા હતા. મારામારી સમયે ટોળા વળેલા હોસ્ટેલના વિદ્યાર્થીઓએ બુમરાણ મચાવી દીધી. એક તબક્કે હોસ્ટેલની લોબીમાં નાસભાગ મચી ગઈ તો કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા મારામારી કરી રહેલા વિદ્યાર્થીઓને છૂટા પડાવવાનો પ્રયાસ કરાયો. આ વિડીયો વાયરલ થતા કોલેજ કેમ્પસમાં ભારે ચકચાર મચી ગઈ. પણ આ બનાવ તાજેતરનો નથી, પણ 6 માસ પહેલાનો છે. જે તે સમયે હોસ્ટેલમાં મારામારી કરનાર વિદ્યાર્થીઓને કોલેજ સત્તાવાળાઓ દ્વારા હોસ્ટેલમાંથી કાઢી મુકાયા. આ બનાવ અંગે જે તે સમયે અને હાલ કોઈ ફરિયાદ નોંધાઈ નથી. અમદાવાદની કર્ણાવતી યુનિવર્સિટીની દાદાગીરી સામે વિદ્યાર્થીઓનો વિરોધ. અમદાવાદની કર્ણાવતી યુનિવર્સિટીને દાદાગીરી કરવી ભારે પડી ગઈ છે. કર્ણાવતી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પાસેથી એક્ટિવિટીના નામે ફી ઉઘરાવતા વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો. વિદ્યાર્થીઓએ ઓફિસમાં પહોંચી હોબાળો મચાવ્યો. ફી ન ભરી હોય તેને પરીક્ષામાં બેસવા ન દેતા યુવાનો બગડ્યા હતા. યુનિવર્સિટીના કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હતી. આ હંગામાને લઈને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્ર થઈ ગયા હતા. અગાઉ પણ કર્ણાવતી યુનિવર્સિટી વિવાદમાં આવી ચૂકી છે. ભાવનગરમાં ભર બજારે આંખલાઓએ લીધો ઉપાડો. ભાવનગરવાસીઓ શહેરમાં બાઇક કે ચાલીને નીકળો તો સાચવીને નીકળજો. ભાવનગર મહાનગરપાલિકાના પાપે શહેરમાં આંખલાઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. શહેરના રૂપમ ચોક પાસે આંખલા યુદ્ધ જામ્યું હતું. ફરી એકવાર આંખલાઓનો ઉત્પાત જોવા મળ્યો. શહેરના મુખ્ય બજાર પાસેના રૂપમ ચોક પર જાહેરમાં 2 આંખલાઓ બાખડતા અફરાતફરી મચી. 2 આંખલાઓ સામસામે આવતા વાહન ચાલકો સહિત રાહદારીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા. લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. રોડ પર થોડી વાર માટે તો વાહન વ્યવહાર અટકી ગયો હતો. પરંતુ અહીં સવાલ એ છે કે શહેરમાં આંખલાઓનો ઉત્પાત દૂર થાય તે માટે મનપા દર મહિને કરે છે 40 લાખ જેટલો ખર્ચો. પરંતુ આ પૈસા જાય છે ક્યાં? ગોલ્ડન જ્યુબિલી નિમિત્તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાલે સહકાર સંમેલન મળશે. અમૂલનું આ વર્ષે ટર્નઓવર 61,000 કરોડને આંબી જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 2 દિવસમાં પીએમ મોદી ગુજરાતને કરોડો રૂપિયાની ભેટ આપશે. આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સહકાર સંમેલન મળશે. પ્રધાનમંત્રીની હાજરીમાં યોજાશે સહકાર સંમેલન. સહકારિતા મંત્રી અમિત શાહ પણ રહેશે હાજર. તો 1.25 લાખથી વધુ ખેડૂતો હાજરી આપશે. 5 નવા પ્રોજેક્ટનું પીએમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત પ્રવાસને લઈને તંત્ર પણ સજ્જ છે. પીએમના આગમનને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આગમન પહેલા એરપોર્ટથી સ્ટેડિયમ સુધી રિહર્સલ કરાયું. પોલીસ ઉચ્ચ અધિકારીઓએ રૂટનું નિરીક્ષણ કર્યું. એરપોર્ટથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો. બીજી તરફ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલની ગોલ્ડન જ્યુબિલી નિમિત્તે સહકાર સંમેલન મળશે. તે પૂર્વે અમૂલના એમડી જયંત મહેતાએ કહ્યું કે અમૂલનું આ વર્ષે ટર્નઓવર 61,000 કરોડને આંબી જશે. આગામી 10 વર્ષમાં વિશ્વનું 30%થી વધુ દૂધ ભારતમાં ઉત્પાદન થશે. 1200 કરોડના 5 પ્રોજેક્ટમાં રોકાણ. તો ચીઝ, આઈસ્ક્રીમ અને ચોકલેટ પ્લાન્ટનું થશે ઉદ્ઘાટન. ગુજરાત અને ગુજરાત બહાર અમૂલ કરશે એક્સપાન્શન. પુણે, ગોવા, કલકત્તા, મુંબઈ, વારાણસી સહિતના સ્થળે કરશે વિસ્તાર. 4 થી 5,000 લોકોને સીધી અને આડકતરી રીતે વિસ્તરણ થકી મળશે રોજગારી. વડોદરાના વાઘોડિયાના પૂર્વ એમએલએ કર્યા કેસરિયા. ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામા બાદ ભાજપમાં જોડાયા. પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલના હસ્તે ભાજપનો ખેસ પહેર્યો. કોંગ્રેસ, આપ સહિત પક્ષના 10,000 કાર્યકરો પણ ભાજપમાં જોડાયા. વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય રહેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અગાઉ રાજીનામું આપ્યું હતું.
ત્યારબાદ રાજીનામા બાદ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જનતાને સંબોધન કર્યું હતું. આજે પાટીલ સાહેબની હાજરીમાં મારી ઘર વાપસી થઈ. 500 વર્ષ પછી શ્રીરામની સ્થાપના જેને કરાવી હોય તેના ઘરમાં જવું કોને ન ગમે. ભારતીય જનતા પાર્ટી અન્ય પાર્ટીની જેમ વાયદા પાર્ટી નથી. હું વચન આપું છું, વાઘોડિયામાં કોઈ પણ પાર્ટીનું ભૂત પણ નહીં લાગે. 1.5 લાખની લીડથી ભાજપને વિજય અપાવીશું. 1 વર્ષમાં વાઘોડિયામાં પાણીની સમસ્યા દૂર કરી દઈશું. સુરતમાં કોંગ્રેસને વધુ એક ફટકો લાગ્યો. એઆઈસીસીના સૌથી યુવા સભ્ય કાર્યકરો સાથે જોડાયા ભાજપમાં. લોકસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં સતત ભંગાણ સર્જવામાં ભાજપ સફળ થઈ રહ્યું છે, ત્યારે સુરતમાં કોંગ્રેસનો હાથ છોડીને એઆઈસીસીના સૌથી યુવા સભ્ય નિકેત પટેલે 200 થી વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપનો ભગવો ધારણ કર્યો. આ તબક્કે સીઆર પાટીલે આવકાર આપતા કહ્યું કે વિકાસની રાજનીતિમાં સારા લોકો જોડાઈ રહ્યા છે. ત્યારે નિકેત પટેલે કહ્યું કે ભાજપમાં જે પણ કામગીરી સોંપવામાં આવશે તે અમે પૂર્ણ નિષ્ઠાથી કરીશું. ભાજપમાં જોડાનારા નિકેત પટેલ સૌથી યુવા એઆઈસીસી સભ્ય હતા. એનએસયુઆઈ અને શહેરમાં મંત્રી રહી ચૂકેલા નિકેત પટેલના પિતા સુનિલ પટેલ પણ ભાજપમાં જોડાયા છે. સુનિલ પટેલ કોંગ્રેસના કોર્પોરેટર રહી ચૂક્યા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલના હસ્તે ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી ભાજપમાં આવકારાયા હતા. તમામ કાર્યકર્તાઓને સીઆર પાટીલે આવકાર્યા. વડોદરાના સાંગડોલ ગામમાં દીપડાની દહેશતથી ખેડૂતોના રાત ઉજાગરા. કોઈના હાથમાં લાકડી, કોઈના હાથમાં હથિયાર, કોઈ પાસે ટોર્ચ અને ખેતરો ખૂંદતા ખેડૂતો. આ દ્રશ્યો છે વડોદરાના સાંગડોલ ગામના. અહીં છેલ્લા કેટલાક દિવસથી આદમખોર દીપડો દહેશત ફેલાવી રહ્યો છે. દીપડાએ અહીં એવો ડેરો જમાવ્યો છે કે ખેડૂતો ઘરની બહાર નીકળી નથી શકતા, ખેતરે જઈ નથી શકતા. ખેતરે બાંધેલા પશુઓના જીવ પર જોખમ ઊભું થયું છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં વન વિભાગ દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવતા અંતે ખેડૂતોએ જ પોતાના જીવ જોખમમાં નાખવાની ફરજ પડી છે. દીપડાથી પોતાના પશુઓને બચાવવા માટે, પાકને બચાવવા માટે ખેડૂતો કંઈક દરરોજ આ રીતે ખેતરો ખૂંદે છે. દરરોજ હાથમાં મોતને લઈને જાળી ઝાંખરામાં, વાડામાં, પાકની આડે આદમખોરને શોધે છે. દીપડો અચાનક આવી ના જડે તે માટે પોતાના રક્ષણ માટે હાથમાં લાકડીઓ અને હથિયારો પણ સાથે રાખે છે. છેલ્લા 15 દિવસથી ખેડૂતો આ રીતે રાત ઉજાગરા કરે છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વન વિભાગે કાર્યવાહી ન કરતા રાત્રે જાગવા મજબૂર થવું પડે છે. દેવ નદીના કિનારાના ગામના લોકો દરરોજ દીપડાના ડર વચ્ચે જીવી રહ્યા છે. વડોદરાની શાળામાં ચાલુ ક્લાસે ભણવા આવ્યો સાપ, વિદ્યાર્થીઓમાં નાસભાગ. સાપ જોઈને ભલભલા ખેરખાના હાજા ગગડી જતા હોય છે, ત્યારે આવી જ એક ઘટના સંસ્કારી નગરીની એક શાળામાં બની હતી. શાળાના રસોડામાં એકાએક સાપ ધસી આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જીવ તાળવે ચોંટ્યા. વડોદરાના શિનોરના અવખાલ ગામે આવેલી પ્રાથમિક શાળામાં રસોઈ ઘરમાં એકાએક સાપ ઘૂસી ગયો. સાપ આવ્યા અંગેની જાણ થતાં જ શાળાએ આવેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ફફડાટ જોવા મળ્યો. જોકે સાપ આવ્યા અંગેની જાણ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને કરવામાં આવતા તેમની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી. શાળાના રસોડામાં રહેલા સાપનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યો. સાપનું રેસ્ક્યુ થતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હાશકારો અનુભવ્યો હતો. વલસાડના દ્રશ્યો અમે હાલમાં આપણે બતાવી રહ્યા છે કે જ્યાં આગળ પેટ્રોલ ભરેલા ટેન્કર પલટી જવાને કારણે આગની ઘટના ઘટી હતી. વલસાડથી સમાચાર. પેટ્રોલ ભરેલા ટેન્કર પલટી મારતા આગ વાગલધરા ગામ નજીક ટેન્કરે મારી પલટી. હાઈવે પર ભીષણ આગથી દોડધામ. નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર બંધ થયો. પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આ ટેન્કર કઈ રીતે પલટી ગયું તેને લઈને તપાસ કરવામાં આવશે. હાલમાં જે જાણકારી છે, પોલીસે આખો વિસ્તાર કોર્ડન કરી લીધો છે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે છે. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 1-2 ગાડી પણ આગની ઝપેટમાં આવી હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી મળી રહી છે. ગીગા ભમ્મરે હવે અનુસૂચિત સમાજનું કર્યું અપમાન. આહિર સમાજના કહેવાતા આગેવાન ગીગા ભમ્મરનો વધુ એક વિડીયો વાયરલ થયો, જેમાં તેણે અનુસૂચિત જાતિના સમાજ માટે વાંધાજનક શબ્દનો પ્રયોગ કર્યો. અનુસૂચિત જાતિના લોકો માટે ગેરબંધારણીય શબ્દનો પ્રયોગ કરીને તેઓનું અપમાન કર્યાનો આરોપ લાગ્યો છે. વિડીયોમાં ગીગા ભમ્મર અનુસૂચિત જાતિના સમાજ માટે એવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે કે જેને એક જવાબદાર મીડિયા અને ભારતીય હોવાના નાતે અમે પણ સંભળાવી શકીએ એમ નથી. ચારણ ગઢવી સમાજ બાદ હવે અનુસૂચિત જાતિના લોકો માટે અપમાનથી ગીગા ભમ્મર વિરુદ્ધ ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિના અધિકાર મંચના સહ કન્વીનર માર્ગજી સરવૈયાએ આ મામલે ભાવનગર આઈજી તથા જિલ્લા પોલીસ વડાને પત્ર લખીને ગીગા ભમ્મર વિરુદ્ધ આકરા પગલાં ભરવા માટે માંગ કરી છે. વડોદરામાં દાંડિયા બજારની સરકારી ટેકનિકલ હાઈસ્કૂલનો ભાગ ધરાશાયી.
વડોદરા શહેરના દાંડિયા બજારમાં આવેલી સરકારી ટેકનિકલ હાઈસ્કૂલનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ જર્જરિત ઇમારતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. આ ઇમારત રાજ્ય સરકારના ડાયરેક્ટર ઓફ ટેકનિકલ એજ્યુકેશન અંતર્ગત સરકારી ટેકનિકલ સ્કૂલ આવે છે, જેનો એક ભાગ ધરાશાયી થતા તાત્કાલિક ડિમોલિશન ટીમ દ્વારા હાલમાં બિલ્ડિંગ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી. શહેરના દાંડિયા બજાર 4 રસ્તા પાસે આવેલી આ સરકારી ટેકનિકલ સ્કૂલની ઇમારતનું નિર્માણ વર્ષ 1960માં કરવામાં આવ્યું. આ જર્જરિત ઇમારતને ડિમોલિશન શાખા દ્વારા યુદ્ધના ધોરણે મશીન દ્વારા ઉતારી પાડવાની કામગીરી હાથ ધરાઈ. આ બિલ્ડિંગનો જર્જરિત ભાગ તંત્રે 3 મહિના પહેલા જ ઉપયોગ માટે બંધ કર્યો. વિદ્યાર્થીઓને બિલ્ડિંગમાં સુરક્ષિત સ્થળે ભણાવવામાં આવતા હતા. આ બિલ્ડિંગ 1 જાન્યુઆરી 2024થી સીલ મારવામાં આવ્યું. આ બાબતે નોટિસ અને ઇમારત ઉતારવાનું સેટલમેન્ટ ચાલી જ રહ્યું હતું. દરમિયાન આ ઘટના ઘટી છે. આ બિલ્ડિંગની પાછળના ભાગમાં ગ્રાઉન્ડ આવેલું છે. હાલમાં ડિમોલિશન કામગીરી ચાલી રહી છે. આવી શહેરમાં 1000 જેટલી ઇમારતો જર્જરિત છે, છતાં તેનું ડિમોલિશન કરવામાં આવતું નથી. માત્ર તંત્ર નોટિસ પાઠવે છે. આ જ રીતે ચાલતું રહેશે તો ફરી મોટી દુર્ઘટના સર્જાય તો કોઈ નવાઈની વાત નથી. ગિરનાર પર પ્લાસ્ટિક પ્રતિબંધના નિર્ણયનો વેપારીઓએ કર્યો વિરોધ. ગિરનાર પર વેપારીઓએ દુકાનો રાખી બંધ. જૂનાગઢનો ગરવોગઢ ગિરનાર સ્વચ્છ અને સુંદર રહે અને પ્રકૃતિનું પણ જતન થાય તે માટે ગિરનાર પર પ્લાસ્ટિકનો પ્રતિબંધ મુકાયો છે, જેની અમલવારી પણ શરૂ થઈ જતા વિવાદ વકર્યો છે. ગિરનાર પર્વત પર ધંધો કરતા વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. શિવરાત્રી પહેલા ગિરનાર પર પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારીને લઈને વેપારીઓ લડી લેવાના મૂડમાં છે. તંત્ર તરફથી માત્ર કેરબામાં પાણી વેચવાનું દબાણ કરાતા વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. સવારથી જ ગિરનારના સીડીઓ પર આવેલી 120 દુકાનો વેપારીઓએ બંધ રાખી વિરોધ કર્યો. વેપારીઓનું કહેવું છે કે ગિરનાર પર કેરબા વડે પાણી ઉપર સુધી પહોંચાડવું ખૂબ કઠિન છે. પાણીની બોટલ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને લઈ વેપારીઓને ભારે નુકસાની અને પરેશાની સહન કરવી પડી રહી છે. તે ઉપરાંત વહેલી સવારથી અહીં આવી રહેલા યાત્રિકોને પાણી ન મળતા ભારે હાલાકી થઈ રહી છે. પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારીને લઈ વિરોધ કરી રહેલા વેપારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ડુંગળીની નિકાસ મુદ્દે ભાવનગર જિલ્લાના યાર્ડમાં હરાજી બંધ રહી. વેપારીઓ અને ખેડૂતોનો વિરોધ. ભાવનગર જિલ્લાના તમામ માર્કેટયાર્ડમાં 1 દિવસ માટે ડુંગળીની હરાજીનું કામકાજ બંધ રાખી વિરોધ નોંધાવ્યો. સરકાર દ્વારા 2 દિવસ પૂર્વે નિકાસબંધી હટાવી લેવા જાહેરાત કરાઈ હોવાની વાતો સામે આવી. જો કે કોઈ પરિપત્ર જાહેર નહીં કરાતા વેપારી અને ખેડૂતો અવઢવમાં મુકાયા. ડુંગળી ક્યાં વેચવી, કઈ એજન્સી ખરીદી કરશે વગેરે પ્રશ્નોને લઈને વેપારીઓ અને ખેડૂતો અસમંજસમાં મુકાયા. 2 દિવસ પૂર્વે જ નિકાસબંધી હટાવી લેવાની સરકારે જાહેરાત કરી દીધી, જેના બીજા દિવસે જ ડુંગળીના ભાવમાં પ્રતિમણ 100 થી 200 રૂપિયા સુધીનો ઉછાળો જોવા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. પરંતુ ખેડૂતોની એ ખુશી જાજો સમય ટકી નહીં. ભાવનગર સહિત જિલ્લાના તમામ માર્કેટયાર્ડ દ્વારા ડુંગળીની હરાજી બંધ રાખવામાં આવતા ખેડૂતોને ધરમનો ધક્કો થયો. નાણાં વગર લીલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો. સીબીએસઈ બોર્ડની ગુજરાતી વિષયની પરીક્ષામાં છબરડો. 22 માર્ક્સના પ્રશ્નો કોર્સ બહારના પૂછાયા. સીબીએસઈ બોર્ડની અત્યારે પરીક્ષા ચાલી રહી છે, જેમાં આજે ધોરણ 10માં ગુજરાતી વિષયની પરીક્ષા હતી. આજની પરીક્ષામાં 22 માર્ક્સના પ્રશ્નો કોર્સ બહારના પૂછાયા. આ અંગે પરીક્ષા બાદ વાલીઓએ અને વિદ્યાર્થીઓએ સ્કૂલને જાણ કરી હતી. સ્કૂલે તપાસ કરીને સીબીએસઈમાં રિપોર્ટ કર્યો છે. સીબીએસઈ દ્વારા હવે આ અંગે નિર્ણય કરવામાં આવશે. ગુજરાતમાં હજારો વિદ્યાર્થીઓ સીબીએસઈ બોર્ડની ધોરણ 10ની પરીક્ષા આપી હતી. બુકમાંથી પાઠ 2, 3 અને 5માંથી સવાલ પૂછવામાં આવ્યા હતા. આ ઉપરાંત એક કવિતા પણ પૂછવામાં આવી હતી. એક રૂઢિપ્રયોગ અને એક શબ્દ સમૂહ પણ કોર્સ બહારથી પૂછવામાં આવ્યો હતો. આ ઉપરાંત એક માર્ક્સના રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહ પણ કોર્સ બહારથી પૂછવામાં આવ્યા હતા. વિકલ્પ શોધીને યોગ્ય જવાબ લખવાનો હતો, પરંતુ પ્રશ્નમાં વિકલ્પ જ આપવામાં આવ્યો નહોતો. કોર્સ બહારથી પૂછવામાં આવતા ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થીઓને પરસેવો છૂટી ગયો હતો. છાત્રો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. વાપી રેલવે ફાટક પર દારૂબંધીના ધજાગરા ઉડ્યા. ફરજ પરનો ગેટમેન અને સહયોગી દારૂ પીને થયા ઠલ્લી. વાપી શહેરના મધ્યમાં આવેલા એકમાત્ર રેલવે ફાટક પર દારૂબંધીના લીરે લીરા ઉડતા જોવા મળ્યા. આ રેલવે ફાટકનો ગેટમેન અને તેને સહયોગી દારૂ પીને નશાની હાલતમાં જોવા મળ્યા હતા. એટલું જ નહીં, પરંતુ ફરજ દરમિયાન ચિક્કાર દારૂના નશામાં તેઓ ફાટક બંધ કરીને બેસી જતા ફાટકની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી. જોકે લાંબા સમય સુધી લોકોએ રાહ જોયા બાદ પણ ફાટક નહીં ખુલતા આખરે તપાસ કરતા ફાટકની કેબિનમાં ગેટમેન અને તેનો સહયોગી ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા. તપાસ કરતા ગેટમેનની કેબિનની પાછળ પણ દારૂની ખાલી બોટલો જોવા મળી હતી. આથી લોકો રોષે ભરાયા. ફરજ દરમિયાન આ બંનેએ ગંભીર બેદરકારી દાખવી હતી. નશાની હાલતમાં એક ગેટમેનનો તો હાથમાં સિગરેટ લઈ અને ગેટમેનના સિગ્નલ બોર્ડ પર જોવા મળ્યો હતો. લોકોએ તેમની સાથે વાતો કરતા પોતાની ભૂલ સ્વીકારવાને બદલે બંને લોકો સાથે પણ દાદાગીરી કરવાના પ્રયાસ કર્યા હતા. દારૂના નશામાં ટલ્લીમાં આ બંનેએ પોતે દારૂ પીધો હોવાનો સ્વીકાર કર્યો હતો. જો કે તેઓએ લોકો સામે શેખી મારી હતી. ફરજ દરમિયાન ચિક્કાર પીધેલી હાલતનો હોવા છતાં પણ લાજવાના બદલે બંને લોકો સામે ગાજ્યા હતા અને લોકો સાથે પણ બબાલ કરી હતી. આખરે તેઓએ ફાટક ખોલ્યું હતું. ગુજરાત માધ્યમિક બોર્ડ 10ની 12 પરીક્ષાને બોર્ડ દ્વારા તૈયાર કરી પૂર્ણ કરવામાં આવી હતી. 10થી 12ની પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. લાખો વિદ્યાર્થીઓ અજમાવશે ભવિષ્ય.
દેશમાં પરીક્ષાની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે ત્યારે 11 માર્ચથી ગુજરાત માધ્યમિક બોર્ડના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થવાની છે, જેને લઈને ગુજરાત બોર્ડે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ગુજરાત માધ્યમિક બોર્ડે એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે. 11 માર્ચથી શરૂ થતી બોર્ડની પરીક્ષા માટે ધોરણ 10માં 84 ઝોનના 981 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરાયું છે. 4 જેલ કેન્દ્રો પર પણ યોજાશે પરીક્ષા. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 506, વિજ્ઞાન પ્રવાહમાં 147 કેન્દ્ર પર પરીક્ષા લેવાશે. ધોરણ 10માં 9,17,687 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, જ્યારે ધોરણ 10માં 1,65,000 વિદ્યાર્થીઓ રિપીટર તરીકે પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,11,549 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 20,438 વિદ્યાર્થીઓ નોંધાયા તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 74,547 વિદ્યાર્થી રિપીટર તરીકે પરીક્ષા આપશે. મહેસાણાના તરફ ગામે વાડીનાથ ધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉમટ્યું માનવ મહેરામણ. મહેસાણાના વિસનગરમાં તરફ ગામે આવેલી વાડીનાથ ધામમાં હાલ અનેરો ઉત્સાહ છે, કેમ કે અહીં 900 વર્ષની તપસ્યાનો અંત આવ્યો છે. એટલે જ તો ચારે કોર હર હર મહાદેવનો નાદ સંભળાઈ રહ્યો છે. દરેક હૈયું શિવમય બન્યું છે. આ મહોત્સવના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. અહીં હૈયે હૈયું દળાય એટલી ભક્તોની ભીડ જામી છે. દેશ વિદેશમાંથી રબારી સમાજના લોકો અહીં ઉમટી પડ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. પીએમ મોદી વાડીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેશે. વાડીનાથ મંદિરમાં પૂજન કર્યા બાદ માલધારી સમાજને સંબોધશે. બીજી તરફ 7 દિવસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 6 દિવસમાં વિવિધ કાર્યક્રમો યોજાયા. શિવભક્તોની સેવા માટે 30,000 કરતાં વધારે સ્વયંસેવકો ખડે પગે છે. વાડીનાથ ધામમાં અત્યારે હજારો લોકો દર્શનાર્થે પધારી રહ્યા છે, જેમના માટે જમવા રોકાવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. અંદાજ પ્રમાણે રોજના અહીં 2 લાખ લોકો પ્રસાદી લઈ રહ્યા છે. અંતિમ દિવસે આ આંકડો 3 લાખે પહોંચે તેવી પણ શક્યતા છે. તમામ સમાજના લોકો સાથે મળીને રસોડું સંભાળી રહ્યા છે. 7 દિવસમાં કુલ 25 લાખથી વધુ લોકો પ્રસાદી લે તેવી આયોજકોએ શક્યતા વ્યક્ત કરી છે. રોજ હજારોની સંખ્યામાં પધારી રહેલા શ્રદ્ધાળુઓ માટે ચાની ખાસ વ્યવસ્થા કરાઈ છે. પાણીની 2000 લીટરની ટાંકી સાથે પાઇપલાઇન જોડી તેને નળ લગાવાયા છે. વાડીનાથ ધામમાં ચકલીમાંથી પાણી નહીં, ચા આવે છે. તાલાલા ગીરમાં શ્રીબાઈ ધામમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી. તાલાલા ગીર ખાતે આવેલા શ્રીબાઈ ધામમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. પ્રથમ દિવસે મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. 10 કરોડના ખર્ચે પ્રજાપતિ સમાજ દ્વારા તૈયાર કરાયેલા મંદિરમાં ભવ્ય મહોત્સવની શરૂઆત કરાઈ. કાર્યક્રમમાં સાધુ સંતો ઉપરાંત ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. મહોત્સવના પ્રારંભે સંતો મહંતોની ઉપસ્થિતિમાં રામજી મંદિરથી વિશાળ શોભાયાત્રા પ્રસ્થાન કરી હતી, જે શહેરના રાજમાર્ગો પર ફરી નૂતન મંદિર ખાતે પહોંચી હતી. માતાજીની ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉલ્લાસભેર જોડાયા હતા અને રાસની રમઝટ બોલાવી હતી. તો યુવાનો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા. આખું ગામ માઈ ભક્તિના રંગમાં રંગાઈ ગયું. શ્રીબાઈ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવના આયોજન અંતર્ગત નગરમાં તમામ મુખ્ય માર્ગ મોટી મોટી કમાનો સાથે કેસરી ધજા પતાકાથી સુશોભિત કરી માતાજીના આગમનને વધાવતા ઠેર ઠેર બેનરો સાથે ભવ્ય આયોજન થયું. તાલાલા નગર ધાર્મિક ભાવનાઓથી દીપી ઉઠ્યું છે. આ કાર્યક્રમ ભવ્ય રીતે દીપી ઉઠે માટે શ્રીબાઈ ધામ કારોબારી સમિતિ તથા સમાજના અગ્રણીઓ, યુવા મંડળ, મહિલા મંડળ જબરી જહેમત ઉઠાવી રહ્યા છે. તો 3 દિવસના મહોત્સવમાં બીજા દિવસે 22મી સવારે સમાજનું વિશાળ સંમેલન યોજાશે. તેમાં સમાજમાં વિવિધ ક્ષેત્રે પ્રદાન આપતા અગ્રણીઓ તથા દાતાઓ તથા સમાજના ગૌરવરૂપ યુવાનો બહેનોનું સન્માન થશે. અંતમાં ₹10 કરોડના ખર્ચે સોમનાથ મંદિરની પ્રતીતિ કરાવતું માતાજીના મંદિર દિવ્ય શ્રીબાઈ માતાજી તથા દેવી દેવતાઓને મંદિરમાં બિરાજમાન સાથે પ્રજાપતિ સમાજના ગૌરવવંતા પ્રતિષ્ઠા મહોત્સવનું સમાપન થશે. ત્રિદિવસીય ધાર્મિક ઉત્સવમાં ભાગ લેવા 400થી પણ વધુ એનઆરઆઈ સાથે 50,000 ભાવિકોના પ્રવાહ તાલાલા નગરમાં આવી પહોંચ્યો છે. ગઢડાના સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય શાકોત્સવની ઉજવણી. 18 મણ ઘીમાં 60 મણ રીંગણનું શાક બનાવ્યું. સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય શાકોત્સવની ઉજવણી કરાઈ. આચાર્ય પક્ષના લાલજી મહારાજ તથા અનેક સાધુ સંતોની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ. મોટી સંખ્યામાં ભક્તોએ રીંગણાના શાક અને બાજરાના રોટલાનો પ્રસાદ લઈ ઉજવણી કરી. ભગવાને 60 મણ રીંગણા અને 18 મણ ઘી રોટલા ધરાવવામાં આવ્યા. ભગવાન સ્વામિનારાયણ ગઢડા સૌ પ્રથમ વખત આવ્યા અને આજે 219 વર્ષ અને 1 દિવસ થયો, જેને લઈને દૂર દૂરથી ભક્તો અહીં દર્શન અર્થે પણ પહોંચ્યા હતા. પરંપરાગત શાકોત્સવના ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી. હરિભક્તોએ રીંગણાનું શાક અને બાજરાના રોટલા સાથે શાકોત્સવનો રસાસ્વાદ માણ્યો હતો. ગઢડા ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષ દ્વારા યોજાયેલ શાકોત્સવમાં રાજકીય, સામાજિક આગેવાનો તેમજ ગઢડા શહેરના તમામ સમાજના નગરજનો અને આજુબાજુના ગામના હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શાકોત્સવનો લાભ લઈ ચૂક્યા છે. જામનગર મરીન નેશનલ પાર્કમાંથી 16,000 જેટલા પરવાળાનું સ્થળાંતર. દેશભરમાં ક્યારેય પણ ન બની હોય તેવી વિરલ ઘટના જામનગર નજીકના નરારા ટાપુ ખાતે બની છે.
જેમાં ઓઇલ કંપનીની 40 વર્ષ જૂની પાઇપલાઇન બદલવાની જરૂર ઊભી થઈ છે. આ માટે ત્યાં મરીન નેશનલ પાર્કના જીવસૃષ્ટિ તેમજ કોરલને ખૂબ જ નુકસાન થઈ શકે છે. આ માટે વન વિભાગ અને જીઓલોજીની ટીમે સંયુક્ત રીતે દેશભરમાં પ્રથમ વખત એક અભિયાન હાથ ધરી 16,000 જેટલા જીવસૃષ્ટિઓ અને કોરલને 5 કિલોમીટર દૂર ખસેડીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. જામનગર નજીક આવેલા નરારા ટાપુ મરીન નેશનલ પાર્કમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિઓ તેમજ કોરલનો ખજાનો છે. ત્યારે મરીન નેશનલ પાર્ક જાહેર થઈ તે પહેલા 40 વર્ષ પૂર્વ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની પાઇપલાઇનના વિસ્તારમાંથી પસાર થતી હતી. હવે સમય સાથે આ પાઇપલાઇન બદલવી પડે તેમ હતી, પરંતુ મરીન નેશનલ પાર્કના કાયદાઓ અને તેમની નુકસાની અને જેને રાખી આ શક્ય થાય તેમ લાગતું ન હતું. વન વિભાગ અને જીઓલોજીની ટીમે પ્રથમ વખત દેશભરમાં કોઈ દિવસ થયું ન હોય તેવું અભિયાન હાથ ધર્યું અને કોરલ જીવસૃષ્ટિને મૂળ જગ્યાએથી ખસેડી 5 કિલોમીટર દૂર સ્થળાંતર કરવામાં આવ્યું. 2 વર્ષ અને 9 માસ જેટલો સમય આમાં લાગ્યો, પરંતુ જીવસૃષ્ટિઓને કોઈ નુકસાન ન થયું અને કોરલ પણ જીવંત રહી. આ વન વિભાગ અને જીઓલોજી ઓફ ઇન્ડિયાની ટીમે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. શિફ્ટિંગમાં ખૂબ જ કાળજી રાખવામાં આવી તેમજ હજુ પણ તેમના પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ ઐતિહાસિક સિદ્ધિથી ભારતમાં અન્ય સ્થળોમાં પણ તેનો લાભ મળી શકે તેમ છે. નરારા ટાપુમાં 16,000 જેટલા પરવાળા શિફ્ટ કરવાની કામગીરી કરાઈ હતી, જે ખૂબ જ પડકારજનક હતી. જીઓલોજીની ટીમ મહિનામાં 20 દિવસ પરવાળાઓ અને જીવસૃષ્ટિની તપાસ કરતી હતી અને શિફ્ટિંગ થયેલી કોરલમાં 90%થી વધુ કોરલ જીવંત અવસ્થામાં તેમજ વિકાસ પામી રહ્યા છે. ગાય ભેંસ કે ઊંટડીના દૂધનો નહીં, ગરદબના દૂધનો વ્યવસાય કરી પાટણ પશુપાલક કમાય છે લાખો રૂપિયા. તમે પશુપાલકોને ગાય ભેંસ કે ઊંટડીના દૂધનો વ્યવસાય કરતા હોવાનું સાંભળ્યું હશે, પરંતુ પાટણ પંથકમાં એક પિતા પુત્ર ગરદબના દૂધનો વ્યવસાય કરી વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. પાટણના મણુદ ગામના ખેડૂતે ગરદબના દૂધનો વ્યવસાય કરી મહિને લાખો રૂપિયા કમાયા. સરકારી નોકરી સાથે સંકળાયેલા એવા અરવિંદભાઈ સોલંકીને તેમના દીકરા ધીરેનને ગરદબ ફાર્મ બનાવ્યું છે. સરકાર માન્ય અલારી પ્રજાતિના ગરદબ કે જેની કિંમત 1 લાખથી 1.5 લાખ થાય છે, તેવા 3 ગરદબ પર અરવિંદભાઈના ડોંકી ફાર્મમાં છે. ગુજરાતી, રાજસ્થાની કે પંજાબી આવા અલગ અલગ રાજ્યોમાંથી કુલ 37 જેટલા સારી પ્રજાતિના ઉત્તમ ગરદબ લાવીને અરવિંદભાઈ વ્યવસાય કરી રહ્યા છે. 0 ફેટ અને 0 કેલેરીનું ગુણવત્તા ધરાવતું આ દૂધની માંગ વિદેશમાં જ નહીં પરંતુ ભારતમાં પણ ખૂબ છે. 37 જેટલી ગધેડીઓમાંથી 10 થી 11 જેટલી ગધેડીઓ દૂધ આપે છે. સવાર સાંજ મળીને એક ગરદબ આખા દિવસમાં 1 લીટર દૂધ આપે છે. 1 લીટર દૂધની કિંમત ભારતીય બજારમાં 5,000 થી 7,000, જ્યારે ગરદબના દૂધના પાવડરની કિંમત ભારતીય બજારમાં 70,000 થી 1 લાખ સુધીની છે. તો વળી ગરદબના છાણનો ભાવ પણ 500 થી 1,000 રૂપિયા કિલોના ભાવે વેચાય છે. છાણથી દક્ષિણ ભારતમાં ખૂબ જ માંગ છે. છાણનો ધૂપ બનાવવામાં ઉપયોગ થાય છે. આ રીતે પાટણના મણુદ ગામના સોલંકી પિતા પુત્રએ નવો જ વ્યવસાય કરી નવી રાહ ચીંધી છે. સુરતની મોડેલના આપઘાત કેસમાં ખુલાસો, ક્રિકેટરના સંપર્કમાં હતી આપઘાત કરનાર મોડેલ, ખુલાસાથી ખળભળાટ. સુરતની મોડલ તાનિયા સિંઘ આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે. દાવો કરાઈ રહ્યો છે કે તે આઈપીએલ પ્લેયર અભિષેક શર્માના સંપર્કમાં હતી. પોલીસને પૂછવામાં આવતા તાનિયા અભિષેક નામના કોઈ યુવકના સંપર્કમાં હોવાની પુષ્ટિ તો કરી, પરંતુ તે ક્રિકેટર જ છે કે નહીં તે અંગે પોલીસે કોઈ સ્પષ્ટતા નથી કરી. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો પ્રમાણે વેસુ પોલીસે પૂછપરછ માટે અભિષેકને બોલાવ્યો છે. સૂત્રોએ એવો દાવો કર્યો કે પોલીસે તાનિયાની કોલ ડિટેલના આધારે તપાસ શરૂ કરી છે. છેલ્લે તાનિયાએ અભિષેક સાથે જ વાત કરી હોવાની પણ ચર્ચા છે, જો કે આ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. સુરતના વેસુ વિસ્તારમાં 29 વર્ષીય મોડલ તાનિયાની લાશ તેના જ ઘરમાં પંખા સાથે લટકેલી હાલતમાં મળી આવી હતી. મોડલે પ્રેમ પ્રકરણમાં પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક અનુમાન છે, જો કે તપાસ બાદ જ સાચું કારણ સામે આવશે. મૂળ રાજસ્થાનની તાનિયાએ છેલ્લા ઘણા સમયથી મોડેલિંગમાં જંપ લાવ્યું હતું અને તેમની સારી એવી નામના પણ થઈ હતી, જેથી તાનિયાના સંપર્કમાં આઈપીએલ પ્લેયર અભિષેકને પણ આવ્યા હોવાની જાણકારી છે. અભિષેકની સતત વાતચીત થતી હોવાની પણ વાત છે. પોલીસના કહેવા મુજબ યુવકે યુવતીને લાંબા સમય પહેલા જ પ્રેમ સંબંધ તોડી નાખ્યા બાદ આ યુવતી પ્રેમ સંબંધ ચાલુ રાખવા માટે દબાણ કરતી હતી. અમદાવાદમાં માનસિક અસ્વસ્થને બસ ચોરી કરવાની આદત, એસટી બસ બાદ હવે એમટીએસ બસ ચોરી. તમે અત્યાર સુધી 2 વ્હીલર 4 વ્હીલર વાહનો ચોરતા ચોરને તો બહુ જોયા હશે, પરંતુ પોલીસ સકંજામાં ઉભેલા આ શખ્સને બસ ચોરી કરવાની જ આદત છે. અમદાવાદમાં થોડા દિવસ પહેલા આ શખ્સે કૃષ્ણનગર એસટી બસ સ્ટેન્ડમાંથી એસટી બસની ચોરી કરી. બસ ચોરી કરી પોલીસને ધંધે લગાડી દીધી અને થોડે દૂર બસ મૂકી ફરાર થઈ ગયો. હવે આ જ માનસિક અસ્વસ્થ ચોરે નશાની હાલતમાં એએમટીએસ બસ ચોરી. નશાની હાલતમાં યુવક એએમટીએસ બસમાં ચડી ગયો અને બસ ચલાવવા માંડ્યો હતો. નશાની હાલતમાં એએમટીએસ બસ ચલાવી યુવકે નહેરુ બ્રિજ છેડે બસ રોકી દીધી હતી, જે કારણે બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પહેલા તો લોકોને બસ ખામી હોવાના કારણે રોકાઈ હોવાનું લાગ્યું, પરંતુ પોલીસે તપાસ કરતા આ કરતૂત નશાખોર અસ્વસ્થ ચોરે કરી હોવાનું સામે આવ્યું. પોલીસે આરોપીને પકડી પાડ્યો છે. વાપીના ટ્રાન્સપોર્ટરો ઠગબાજોથી સાવધાન રહેજો, ટ્રક ભાડે રાખવાના બહાને ઠગાઈ.
વાપીના ટ્રાન્સપોર્ટરોમાં છેલ્લા એક માસથી ભારે ચિંતા જોવા મળી રહી છે. ટ્રક ડ્રાઈવરોને નિશાન બનાવી ઠગાઈ કરતો એક વ્યક્તિ સક્રિય. આરોપી ટ્રક ભાડે રાખવાના બહાને ટ્રક ડ્રાઈવરો અને ટ્રાન્સપોર્ટરોનો સંપર્ક કરી તેમને એડવાન્સમાં પૈસા પેમેન્ટ કરવાનું બહાનું બતાવી ફોન પે કે ગૂગલ પે પર પૈસા અંગે રિક્વેસ્ટ મોકલે છે. જે રિક્વેસ્ટ સ્વીકારતા જ ખાતામાંથી પૈસા ઉપાડી છેતરપિંડી આચરતો હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. અમિત નામથી ફોન કરી યુવક આચરે છે ઠગાઈ. સમગ્ર મામલે વાપીના વિવિધ પોલીસ સ્ટેશનમાં આ ઠગ અમિત સામે જાણવા જોગ અરજી પણ થઈ છે. તો આ મામલે ટ્રાન્સપોર્ટરોએ વલસાડ સાયબર પોલીસને પણ રજૂઆત કરી છે. તાત્કાલિક આરોપીની ધરપકડ થાય તેવી ટ્રાન્સપોર્ટરોની માંગ છે. અત્યાર સુધીમાં અનેક ટ્રાન્સપોર્ટરો અને ટ્રક ચાલકો સાથે અંદાજે 30 લાખથી વધુ રૂપિયાની ઠગાઈ કરી ચૂક્યો છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.